ગુજરાતનો આવાજ। પૂર્વ એમએલએ મહેશ વસાવાનું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું। લોકસભા ચૂંટણી પહેલા ગત માર્ચ માસમાં જ મહેશ વસાવા પોતાની પાર્ટી બીટીપી પાર્ટી સાથે બીજેપીમાં જોડાયા હતા। આરએસએસ અને બીજેપી પાર્ટી સાથે વિચારધારા મળતી ન હોવાને કારણે રાજીનામું આપ્યું મહેશ વસાવા। રાજીનામું આપવા બાબતે બંધારણ પ્રમાણે દેશ ચાલતો ન હોવાનું કારણ આગળ કર્યું। હા, એ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી ને એ ફુલારનો કાર્યક્રમ પત્યો, પછી બીજા અન્ય જે કાર્યક્રમો હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈને સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું, પણ પ્રયત્નો થતા નથી। પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસ થી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે, પણ એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમનું કેવું છે, જે પણ આક્ષેપ હશે। પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી, આરએસએસ ની વિચારધારાને ખતમ કરી નાખી। તો મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપને કે આરએસએસ ની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી। દિન પ્રતિદિન આરએસએસ ની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે। સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે। એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે। અત્યાર સુધી એમને બધા સાથે મળી કામ કર્યું છે, નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે, ઉકેલવાની દિશામાં અમે વધ્યા છે। સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય, પણ આ એક ઉતાવળી પગલું છે એમને ભાજપમાંથી રાજીનામું આપી અને ઉતાવળ કરી છે। સમય આવે બીજેપી સામે લડીશું મહેશ વસાવા। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ઉદ્દેશીને આપ્યું રાજીનામું। ફેસબુકના માધ્યમથી આપ્યું રાજીનામું। આરએસએસ અને બીજેપીની વિચારધારાના ખતમ કરીશું મહેશ વસાવા। ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ।